મહુધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ. નિલેશ કુમાર ચંદુભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા. એપીએમસીની ચૂંટણીમાં અન્ય કોઈએ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ થયા બિનહરીફ. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને મહુધા ધારાસભ્ય સંજયસિંહ મેડા સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા. અગાઉ 2 ટર્મ રહી ચૂકેલા ચેરમેન નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાયા. રિપોર્ટર ચિરાગ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા. આજે એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી. શું હતી આખી પ્રક્રિયા અને કોનો વિજય થયો? મહુધા વિધાનસભાની એપીએમસીની ચૂંટણી આજે હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોએ સર્વાનુમતે નિલેશભાઈ ચંદુભાઈ પટેલના નામની પસંદગી કરી છે. CR પાટીલ સાહેબે આપેલા મેન્ડેટનો સંપૂર્ણપણે આદર થયો છે અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌ ડિરેક્ટરોએ કામે લાગી અને ભારતીય જનતા પાર્ટીની 3 સીટ જીતવા માટે પણ અમને બાંહેધરી આપી છે. કેટલા સભ્યો હતા, કેટલા લોકોએ ઉમેદવારી કરીને કેમનો વિજય થયો? બિનહરીફ રીતે નિલેશભાઈ ચૂંટ્યા છે, સામે કોઈ ફોર્મ જ નથી. એ તમે ભવ્ય વિજય મેળવ્યો છે બિનહરીફ, શું કહેશો? મારો પરિચય આપું તો પટેલ નિલેશ કુમાર ચંદુભાઈ, મુકામ બલોલ. આજે મને મારા જે એપીએમસી મારી પર વિશ્વાસ રાખી અને મને બિનહરીફ ચૂંટ્યો છે, એ બદલ મારા ડિરેક્ટરશ્રીઓનો અને મારા સંગઠન પ્રમુખ નિલેશભાઈ તથા મોન્ટુભાઈ, શહેર પ્રમુખ, મારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ તથા મારા ધારાસભ્ય સંજયસિંહ મેડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું. ખેડૂતો માટે શું તમે શું કરો છો? ખેડૂતો માટે હું 2008થી પણ ચેરમેન રહી ચૂક્યો છું. હું 5 ટર્મ ચેરમેન રહી ગયો અને મારો અનુભવ છે અને ખેડૂતો માટેની આ સંસ્થા મેં બનાવડાવી હતી અને બધાના સાથ સહકારથી આટલી મોટી વિશાળ એપીએમસી બનાવી છે અને ખેડૂતોના લાભ માટે અમે સારામાં સારી સુવિધાઓ આપી એવી બાંયધરી કરી છે.